એમનું સ્વાગત અહીંયા નથુભાઈ લખમણભાઈ પિંજરને વિનંતી કરીએ કે અહીંયા આવે અને તેમનું સ્વાગત કરે. છગનભાઈ તથા અમિતભાઈ બેંકર મનીષાબેનના ભાઈ. જોરદાર તાળીઓથી વધાવીશું. પધારવા બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. ગામફાળામાં 100 રૂપિયા જીવણાભાઈ વાલેરા પિંજર તરફથી, 100 રૂપિયા હિપાભાઈ સુખાભાઈ પિંજર તરફથી, 100 રૂપિયા લુંભાભાઈ લક્ષ્મણભાઈ પિંજર તરફથી, 200 રૂપિયા બાગાભાઈ ભાણાભાઈ શિયાળ તરફથી, 200 રૂપિયા નારાયણભાઈ સોમવતભાઈ શિયાળ તરફથી, 200 રૂપિયા દિનેશભાઈ અર્જનભાઈ વાઘેલા તરફથી, 250 રૂપિયા રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક સરાફી મંડળી તરફથી, 250 રૂપિયા નીલકેશસિંહ પરમાર આચાર્ય શ્રી રાજપડા તરફથી, 200 રૂપિયા નવીનભાઈ પટેલ આચાર્ય શ્રી રામપરા પ્રાથમિક શાળા, 200 રૂપિયા રણછોડભાઈ ભગવાનભાઈ શિયાળ તરફથી, 500 રૂપિયા બાબુભાઈ વાલેરાભાઈ પિંજર તરફથી, 100 રૂપિયા દેવાતભાઈ સાવજભાઈ પિંજર તરફથી, 500 રૂપિયા નાજાભાઈ વાલેરાભાઈ પિંજર તરફથી, 200 રૂપિયા ગોબરભાઈ લક્ષ્મણભાઈ ગુજરિયા તરફથી, 500 રૂપિયા ભૂપતભાઈ દેસુરભાઈ પિંજર તરફથી, 500 રૂપિયા મનુભાઈ પાણીવાળા તરફથી, 200 રૂપિયા રાણીંગભાઈ બારોટ તરફથી, 500 રૂપિયા ભવાભાઈ આતાભાઈ વાઘ તરફથી, 101 રૂપિયા હરેશભાઈ પટેલ તરફથી, 1100 રૂપિયા નરેશભાઈ અર્જનભાઈ પિંજર તરફથી, 500 રૂપિયા ઓમ ઇન્ટરનેશનલ સંકુલ કુંભારિયા તરફથી, 200 રૂપિયા વચરાજ કિરણા સ્ટોર તરફથી, 100 રૂપિયા હિપાભાઈ બીજલભાઈ તરફથી, 200 રૂપિયા અજયભાઈ એન ખુમાન બીઆરસી રાજુલા તરફથી, 200 રૂપિયા કિરીટભાઈ સાહેબના ભાઈ તરફથી, હા 500 રૂપિયા નાજાભાઈ પ્રમુખ તરફથી, 500 રૂપિયા જંડુરભાઈ તરફથી, જંડુરભાઈ રાણીંગભાઈ, હા અને 200 રૂપિયા જે છે અર્જણભાઈ હમીરભાઈ તરફથી. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી વધાવીશું બાળકોના ઉત્સાહ વધારવા બદલ. 100 રૂપિયા ગોવિંદભાઈ પુનાભાઈ, 200 રૂપિયા ગોવિંદભાઈ પુનાભાઈ તરફથી બાળકોને પ્રોત્સાહન રૂપે ભેટ આપવામાં આવે છે. આગળના કાર્યક્રમને વાચા આપતા આગળના કાર્યक्रमने निहाड़वा माटे आप सबको मालूम है कि आज के बच्चे कैसे हैं. आप सबको मालूम है कि आज के बच्चे बाप रे बाप जन्म लेते ही मोबाइल लैपटॉप आदि चलाना जानते हैं. आदि चलाना जानते हैं. आज के बच्चों के कारनामे देखकर हम आश्चर्यचकित हो जाते हैं. होना भी चाहिए क्योंकि जमाना बदल रहा है. इस पर कवि बिहारी ने कहा है, सत्सैया के दोहरे जयो नाविक के नीर, सत्सैया के दोहरे जयो नाविक के नीर, देखन में छोटे लगे गाँव बड़े गंभीर. आपको मेरी बात का यकीन न हो तो खूब देख लीजिए. हमारे नटखट नन्हे लिटिल चैंप लेके आ रहे हैं ग्रुप डांस उड़ी उड़ी जाए फ्रॉम द रेस. सो लेट अस सी उड़ी उड़ी जाए. जोरदार ताड़ीओथी बतावीशु. उड़ी उड़ी जाए. कहने को तो खेल है ये तेरा मेरा साझा, पर मेरा दिल है पतंग और तेरी नजर मांझा. मांझे से लिपटी ये पतंग जुड़ी जुड़ी जाए. उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, दिल की पतंग देखो उड़ी उड़ी जाए. दो दिल उड़े, दो दिल उड़े, ऊंचे आसमानों में जुड़े.
पता इसका, तेरे प्रेम का एक तारा मन में यूं पल पल बाजेगा। मुझे कब थी खबर इसकी, मेरे मन के सिंहासन पर तू सदा को यूं बिराजेगा। कोई भी कठिनाई हो या कोई हो मजबूरी, तेरी मेरी एक भी पल होवे नहीं दूरी। माझे से लिपटी ये पतंग जुड़ी जुड़ी जाए, उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, दिल की पतंग देखो उड़ी उड़ी जाए। उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, दिल की पतंग देखो उड़ी उड़ी जाए। करने करनो मेलो जाम्यो जाम्यो हेतनो हुडो, करने करनो मेलो जाम्यो जाम्यो हेतनो हुडो। हाले गोरी रमी लये, हाले गोरी रमी लये, मेलो थाचे पुरो। करने करनो मेलो जाम्यो जाम्यो हेतनो हुडो, करने करनो मेलो जाम्यो जाम्यो हेतनो हुडो। मेरे जीवन के कल्ले में तेरा प्यार ही तो मेरा धन है, तू है तो धनवान हूँ मैं। ओ, प्रेम के इस मोहल्ले में मेरा घर तेरा ही तो ये मन है कि तेरी मेहमान हूँ मैं। हाँ, जैसे सुगंध फूल के संग चांद के संग किरण, जैसे रसादार हो के संग बाबे के संग लगन, मुझे से लिपटी ये पतंग जुड़ी जुड़ी जाए। उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, दिल की पतंग देखो उड़ी उड़ी जाए। ये जो पतंग है तेरे ही संग है, तेरी ही ओर देख मुड़ी मुड़ी जाए। दो दिल उड़े ऊंचे आसमानों में जुड़े, दो दिल उड़े ऊंचे आसमानों में जुड़े। क्या बात, क्या बात, क्या बात। जोरदार तालियां हो जाए नटखट बच्चों के लिए। मैंने बोला था ना आज के बच्चे ऐसे ही है। આગળના કાર્યક્રમને નિહાળતા આપણે કાઠિયાવાડના છીએ। કાઠિયાવાડના એટલે માટે કહેવાનું મન થાય કે કાઠિયાવાડમાં છે ને ઓળો અને રોટલો બહુ જ વખણાય। ક્યાંક જે છે ને દાળ ભાત રોટલી ને શાક જે છે અમદાવાદમાં ખવાય, બરાબર છે, કોઈક મહેમાન આવે તો, પણ અહીંયા ઓળો અને રોટલો ખવાય। ઓળો ને રોટલો આવી ગયો ને એટલે બધું આવી ગયું ભાઈ, સમજાય છે? આપણે બધા સૌ જાણીએ છીએ કે ઓળો અને રોટલો કેટલો ફેમસ છે। હું એટલા માટે કહી રહ્યો છું કે અહીંયા જે ઓળાની વાત કરવાની છે, ઓળા અને રોટલો ખાવાની વાત નથી, પણ આગળનો જે કાર્યક્રમ છે એ કંઈક ઓળા ઉપર છે। એ ઓળો જે છે એ આપણે જોઈશું ને તો વિચારીશું કે આ ઓળો કેવો, બરાબર છે? તો આગળના કાર્યક્રમને વાચા આપવા જઈ રહ્યા છે અમારી શાળાના બાળકો। એક નાટક તમારી સમક્ષ રજૂ કરે છે કે આજે આપણે ક્યાં છીએ, આપણો દેશ ક્યાં છે, આપણે સમાજ માટે શું કરી શકીએ છીએ, દેશ માટે શું કરી શકીએ છીએ, એ વિચારવા માટેનો જો કોઈ આપણને મગજમાં વિચાર આવે ને તો મિત્રો આ નાટક પરથી આવશે। તો મિત્રો આ જે નાટક છે એ તમારી સમક્ષ રજૂ થશે, એ તમને કંઈક જરૂર જીવનમાં કંઈક એવી શીખ આપી જશે કે આપણે સૌ જે છે એ કાંઈ કરીશું નહીં, કપાસ વીણવા નહીં જાય, ડુંગળી સોંપવા નહીં જાય તો ચાલશે, પણ બાળકને જીવનમાં એકવાર ભણાવીશું તો ખરા જ। એ ઓળાની વાત છે। એ ઓળાની વાત લઈને આપણી સમક્ષ આવી રહ્યા છે અમારી શાળાના બાળકો
નાટક લઈને તમારી સમક્ષ જેનું નામ છે અભણના ઓળા. તો નિહાળીએ તાળીઓના જોરદાર ગડગડાટથી વધાવીશું અભણના ઓળા. લે ચિંટુ, મારો બેટો બેરો લાગે છે. હાવ ધ્યાન બેરો છે. ના બાપા બોલો ને. શું કરે છે? ભણતો હતો. ભણીને શું કરવાનું? મારે ભણવું છે. મારે ભણવું છે. કાઈ ભણવા ગણવાનું નથી. હાલ મૂર્ખ, કામ કર. જા છાનો માનો કામ કર. ટપાલ આવી ગઈ છે. ચલો તમારો પત્ર આવ્યો છે, ટપાલ લઈ જાઓ. એ બેન, આંધળી છે? દેખાતું નથી? ભૂલ થઈ ગઈ, માફ કરો. શું નામ છે તમારું? તારે શું કામ છે? હું તારી ટપાલ નહીં આપું. મને માફ કરી દો. મારું નામ કિશન છે. આલે અહીં સહી કરી દે. અંગૂઠો મારવાનું ક્યાં છે? એ બેન ઉભા રહ્યો. મને વાંચતા નથી આવડતું. તમે મને આ ટપાલ વાંચી દ્યો ને. તારા છોકરાને કેમ વાંચી દે? એ નિશાળે નથી જાતો. એને નિશાળે મોકલો. એ નિશાળે નહીં જાય. એ ખેતી કરશે. તું તારા બાળક પાસે બાળ મજૂરી કરાવે છે. તું ગુનો કરે છે. તને સજા થશે. તારે દંડ ભરવો પડશે. તારે જેલમાં જવું પડશે. મને માફ કરી દ્યો. મને માફ કરી દ્યો. હે ભગવાન, હવે હું શું કરું? મને તો વાંચતા આવડતું નથી. હવે મને કઈ રીતે ખબર પડશે કે આ ટપાલમાં શું લખ્યું છે? એ ગોરદાદા ઊભા રહો. આ મારું મગજ ખાનું છે. ભાગો ભાગો. એ ગોરદાદા, અહીંયા આવો. મને આ ટપાલ વાંચી જો ને. હું તને રાતે વાંચી દઈશ. કેમ રાતે? અત્યારે વાંચી જો ને. મને દિવસે દેખાતું નથી, તે માટે હું તને રાતે વાંચી દઈશ. પાક્કું ને? તમે મને રાતે ટપાલ વાંચી દેશો ને? પાકું, હું તને રાતે ટપાલ વાંચી દઈશ. વીરા વીરા ને તારી ઉંમર છે દોડે, નાની ઉંમરમાં ચડું છે ઘોડે. ગણપતિ લાવો હું તારા માટે છોરી. આ છોટ રાજા, આ બૈલ રાજા, બેટ વગડાવું બેટ વાજા. આ ગામમાં નવો જુવાન લાગે છે. એને વાંચતા આવડતું હશે. અરે અરે શું કરો છો? મને વાંચતા નથી આવડતું. તમે મને આ ટપાલ વાંચી દ્યો ને. ટપાલ ફાડવી છે, ફાડી દઉં, ફાડી દઉં. નહીં, ટપાલ વાંચવી છે. ટપાલ વાળવી છે, વાળી દઉં, વાળી દઉં. અરે નહીં, મને વાંચતા નથી આવડતું. તમે મને આ ટપાલ વાંચી દ્યો. અરે મારે આને કેમ સમજાવું કે મને વાંચતા તો આવડતું જ નથી. અરે તું શું કરે છે? લેને વાંચ ને. સિગ્નલ મેળવું છું, ટાવર પકડાતો નથી. તારે આમાં સિગ્નલ અને ટાવર ની શું જરૂર છે? સીધું કે ને કે તું પણ મારી જેમ અભણ અંગૂઠા છાપ છે. લાવ આમ. ટપાલ આવી ગઈ છે. ચાલો તમારો પત્ર આવ્યો છે, ટપાલ લઈ જાઓ. એ બેન ઉભા રહો. મને આજ તો આ ટપાલ વાંચી દ્યો. 3-4 દિવસ થયા તને કોઈએ ટપાલ ના વાંચી દીધી? આ ગામમાં કોઈને ટપાલ વાંચતા આવડતું નથી. મારા વહાલા જમાઈ, તમારા સાસુ સસરા. હે? એલા તમે રોવામાં પૂરું સાંભળ તું. મારા વહાલા જમાઈ, હા તમારા સાસુ સસરા તરફથી આ પત્ર છે. તમારી ધર્મપત્ની. હે? એલા પાછા રોવા મળ્યા. સાંભળો પૂરું. મારા વહાલા જમાઈ, તમારા સાસુ સસરા તરફથી આ પત્ર છે. તમારી ધર્મપત્નીએ ગઈકાલે દવાખાનામાં 2 બાળકોને જન્મ આપ્યો છે. એ આ તો ખુશીની વાત છે. રડો હજુ રડો. બેન તમારો ખૂબ ખૂબ આભાર. ભણો ગણો અને બાળકોને નિશાળે મોકલો અને ભણાવો. બેન હું તમને વચન આપું છું કે મારા દીકરાને વધુ ને વધુ ભણાવીશ અને એવો પ્રયત્ન કરીશ કે ગામના બધા જ બાળકો નિશાળે જાય. તમે બધાએ જોયું ને કે 3-4 દિવસથી મારી સાથે શું થતું હતું.
એટલે જ મારા ગામના ભાઈ અને બહેનોને હું વિનંતી કરું છું કે તમારા દીકરા અને દીકરીઓને વધુ અને વધુ ભણાવો. बढ़ेगा इंडिया સૌ ભણે સૌ આગળ. અભણને આંધળો. हेलो भाई स्टेज ની બાજુમાં જે ઉભેલા મિત્રો તમામ બહાર નીકળી જાવ તો તમામ પ્લીઝ થોડું કોઓપરેટ કરો. મેં તમને કીધું તું એમ કે આ અભણના ઓળા હતા, રોટલો ને ઓળો નહીં. મિત્રો, નાટક નિહાળ્યા બાદ આપણને સૌને ભણતર શું છે એની કિંમત સમજાણી હશે કે એ ભાઈ જે છે 4 દી સુધી રખડ્યા, તે છતાં એમને કોઈ પત્ર વાંચી ના દીધો. એટલે ભણતર એ શું છે એના માટે બે શબ્દો કહેવાનું મન થાય. ભણતર એક ફૂલ છે, ભણતર એક ફૂલ છે, ન ભણવું એ મોટી ભૂલ છે. જે ભણવામાં મશગુલ જે છે, જે ભણવામાં મશગુલ છે મિત્રો, તેની જિંદગી પાવરફુલ છે, તેની જિંદગી પાવરફુલ છે. તો હવે કાર્યક્રમને આગળ લઈ જતા અમારી શાળાની બાળા જે છે એ આપણી સમક્ષ જીવનમાં, સમાજમાં જે જોવા મળે છે, જેનાથી આપણે સૌ વાકેફ છીએ, એવા કિસ્સાઓ તમારી સમક્ષ લઈને આવશે કે ખરેખર આપણે આજે 70-72 વર્ષ થઈ ગયા ભારત દેશને આઝાદ થઈ, તો ખરેખર આપણે આઝાદ છીએ? ખરેખર આપણને આઝાદી મળી છે કે ગુલામ જ છીએ?